નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ બંપણિયા અને આપ નિહાળી રહ્યા છો મારી ચેનલ ડીએ બંપણિયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, ગુજરાત સરકાર અને શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આજ રોજ અમારી શ્રી જે સંઘવી હાઈસ્કૂલ રાજુલા મુકામે શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી રાજુલા મામલતદાર અને લાયઝન અધિકારી તરીકે અને તેની સાથે સીઆરસી કોઓર્ડિનેટર તરીકે પ્રમોદભાઈ પરમાર અને અમારા આદરણીય ટ્રસ્ટી શ્રી બિપિનભાઈ લહેરી અને સમગ્ર ટ્રસ્ટીગણ અને આચાર્ય શ્રી સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થી દ્વારા આ શાળા પ્રવેશ ઉત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શાળાની અંદર ધોરણ 9 અને 11ની અંદર પ્રવેશ મેળવતા તમામ વિદ્યાર્થીઓનું શ્રી જે સંઘવી હાઈસ્કૂલ રાજુલા તરફથી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું છે. નવા વિદ્યાર્થી દાખલ થયેલા વિદ્યાર્થીઓને નવા પુસ્તકો અને શુભેચ્છાઓ સંદેશ સાથે આ શાળાની અંદર ઉત્તમ ભવિષ્ય પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ આ શાળા તરફથી અને શાળા પરિવાર તરફથી આપવામાં આવી છે. આભાર, ધન્યવાદ. અજ્ઞાનના અંધકારને દૂર હટાવતા જઈએ, જ્ઞાનના દીપકને ચારેકોર પ્રગટાવતા જઈએ. શિક્ષણની આ જ્યોત કદી ના બુઝાય. આવો સાથે મળીને સંસ્કારોની સુવાસ ફેલાવતા જઈએ. અજ્ઞાનના અંધકારને દૂર હટાવતા જઈએ અને ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સહવીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ. સૌને નમસ્કાર. મંચસ્થ મહાનુભાવો સર્વશ્રી શ્રી જે સંઘવી હાઈસ્કૂલ પરિવારના અમારા મોભી અને માર્ગદર્શક શ્રી બિપિનભાઈ, મામલતદાર સાહેબ શ્રી પુરોહિત સાહેબ સાથે એમની સાથે લાયઝન અધિકારી તરીકે ઉપસ્થિત ભાઈ શ્રી પ્રમોદભાઈ પરમાર, ઉપરાંત સલાહકાર સમિતિમાંથી ઉમેશભાઈ મોદી, ભાઈ શ્રી પ્રિતેશભાઈ મહેતા તેમજ વિપુલભાઈ લહેરી તેમજ મારા સૌ કલીગ્સ સહકર્મચારીઓ. શ્રી જીવનલાલ આનંદજી સંઘવી કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી જે સંઘવી હાઈસ્કૂલમાં આજરોજ તારીખ 23/6/2026 ને મંગળવારના રોજ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ આયોજિત, સાચું આખું નામ તો છે કન્યા કેળવણી અને પ્રગતિનો પ્રવેશોત્સવ, પરંતુ આપણી આ બોયઝ સ્કૂલ છે. કે એમનું પુસ્તક આપી અને સ્વાગત કરે.
તાળીઓના ગણગણાટથી સન્માન કરો. તાળીઓ રોકવીને જઈ કેમ કે આજે આપણો સ્ટાફ પ્રસંગ છે. મારું નામ મકવાણા દર્શન, હું ધોરણ 12 માં અભ્યાસ કરું છું. માનનીય મહાનુભાવો, આચાર્ય શ્રી વાલીગણ તથા વિદ્યાર્થીઓને મારા નમસ્કાર. આપણી શાળા શ્રી જે સંઘવી શાળા એટલે કે આ શાળાએ આપણને ઘણું બધું આપ્યું છે. આપણી શાળાનો આ વિષય મારો માર્ગ સલામતી અને સુરક્ષા એટલે આ વિષય ઉપરથી હું ઘણું બધું કહેવા માંગુ છું કે ભૌતિક સેવા કઈ રીતે આ સ્કૂલે આપણને આપી છે, કે બિલ્ડિંગ કેવી રીતે કર્યું અને આમ આરોગ્યતા અને માર્ગ સલામતી સુરક્ષા રીતે કેવી રીતે આપણને આ સ્કૂલે યોગદાન આપ્યું છે. અને આમ આવી રીતે આપણી શાળા સચોટ શાળા 100% શાળા. અને વાલીગણને મારે ખાલી એટલું જ કહેવા માંગુ છે કે વિદ્યાર્થીઓને તમે સ્કૂલે મૂકવા આવો તો તમારી જવાબદારી નથી. તમારી જવાબદારી એ છે કે તમે તેને એક અઠવાડિયે તમે મુલાકાત લો અને પૂછો કે બેટા કાંઈ તકલીફ તો નથી ને, અને શિક્ષકને જાણ કરો. તમારા વર્તમાન બદલામાં કાંઈ થતું હોય તો શિક્ષકને જાણ કરો. અને આમ આવી રીતે હું શિક્ષકને કહેવા માંગુ છું કે તમારી વ્યક્તિગત જવાબદારી છે કે બાળકની સુરક્ષા અંગે. જય હિન્દ, જય ભારત. અમે ઘણા ટાઈમથી જોઈએ છીએ કે આ સ્કૂલને ખૂબ સારી રીતે બાદશાહ તેમજ અમારા સ્ટાફગણ મિત્રો દ્વારા ખૂબ આગળ વધી રહી છે. અને આજે આ સાહેબ પાસે નીચે હમણાં જ સાંભળ્યું કે ગયા વર્ષ કરતાં પણ આ વખતે વિદ્યાર્થીગણમાં ઘણો વધારો થયો છે. એ ખૂબ આનંદની વાત છે. અત્યારના સમયમાં આ પ્રાઇવેટ સ્કૂલના માહોલમાં જ્યારે આપણી આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વધતા હોય એ ખરેખર સ્ટાફ અને પ્રિન્સિપાલશ્રીની ખૂબ મહેનત આમાં રંગ લાવી રહી છે. એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલા ટાઈમથી એટલી સારી રીતે મેનેજ કરી રહ્યા છે સ્કૂલ. અને ખાસ કરીને હું વિદ્યાર્થીઓને કહું છું કે આપ ઘણા નાના કુટુંબોમાંથી પણ આવી રહ્યા છે, અમે જોઈ રહ્યા છે. સરકાર પણ આપણી માટે ખૂબ મહેનત કરી રહી છે. અને ખાસ કરીને આપણી આ સ્કૂલ, આપણો આ સ્કૂલનો સ્ટાફ, સ્કૂલના પ્રિન્સિપાલશ્રીઓ આ બિલ્ડિંગ પાછળ પણ હમણાં ઘણો ખૂબ સુધારો કર્યો છે અને ખૂબ મહેનત કરી છે. તો આપ આનો પૂરેપૂરો લાભ લ્યો અને ખૂબ સારી રીતે ભણો એવી અપેક્ષા સાથે વિનવું છું. અસ્તુ. બધાને નમસ્કાર. જે સંઘવી હાઈસ્કૂલમાં આજ પ્રથમ દિવસે સૌનું હાર્દિક સ્વાગત છે. વાઘ સાહેબે બહુ સરસ વાત કરી કે પ્રગતિનો પ્રવેશ ઉત્સવ. ખૂબ સારું નામ આપ્યું, ટાઇટલ આપ્યું. અમારી વખતે તો કંઈ હતું નહીં. તમે ખૂબ ભાગ્યશાળી છો કે મામલતદાર સાહેબ છે, લાઇઝિંગ ઓફિસર છે, ટ્રસ્ટીઓ હાજર છે બધા, અને આવા સરકાર પ્રવેશ ઉત્સવ કરાવી રહી છે. 1 થી 7 ધોરણ તમે પ્રાથમિક સ્કૂલમાં ભણ્યા છો, હવે તમારી પણ જવાબદારી બધી હાઈસ્કૂલમાં આવ્યા છો. આજે મને ગર્વ થાય, બેન પણ વાલી તરીકે આવ્યા, ખૂબ ખૂબ અભિનંદન કે એ પણ આજે હાજરી આપી છે, એટલે ખૂબ સારી વાત છે. અને આપણે સારી વાત છે, બહેનો પણ હાજર છે વાલી તરીકે, એટલે ખૂબ સારી વાત છે. બસ આ તકે મારે એ જ કહેવાનું છે, ખૂબ આગળ વધો અને રાજ્યનું નામ રોશન કરો, દેશનું નામ રોશન કરો. સરકાર ઘણું બધું કરી રહી છે. આ જે કાંઈ બિલ્ડિંગ છે એ રિતેશભાઈ અને જૂના જે આ ભણી ગયા છે એ 25 થી 30 લાખના ખર્ચે આ બધું કર્યું છે. એટલે કાલ વખતે તમારી પણ જવાબદારી છે, અહીંથી ભણીને જાઓ, મોટા ઓફિસરો બનો, મોટા ઉદ્યોગકારો બનો. તો સ્કૂલને ભૂલતા નહીં. રાજુલાની એકમાત્ર આ જે સંઘવી સ્કૂલ છે. આ તકે મને બોલવાનો લાભ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. વણઝારા કલ્પેશ. એટલે ખૂબ ખૂબ આભાર આ વિદ્યાર્થીઓને. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. મામલતદાર સાહેબ શ્રી પુરોહિત સાહેબ, મેજર ઓફિસર શ્રી ધોરણભાઈ, આચાર્ય
વાઘ સાહેબ, વિપુલભાઈ, રિતેશભાઈ, મોદી સાહેબ અને મંત્રસ્થ મહેમાનો અને વાલીગણ, વિદ્યાર્થીઓ, શિક્ષક, આજે આપણો ધોરણ 9 અને ધોરણ 11નો પ્રવેશ ઉત્સવ છે. એટલે પ્રવેશ ઉત્સવમાં આપણે બાળકોને પ્રવેશ આપતા હોય શિક્ષણ માટે, પણ આ શિક્ષણ નથી, કારણ કે એનાથી બાળકનો વિકાસ, વૃદ્ધિ અને ખૂબ જ આગળ વધી શકે. તો આ બધા અધિકારીઓ જે છે પોતાનો સમય લઈને અહીંયા પધાર્યા છે, કારણ કે બાળકો છે એને પ્રોત્સાહન આપવાનું છે. વાલીગણ છે એ પણ પોતાનો સમય લઈને અહીંયા સ્કૂલમાં આવ્યા છે કે ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ પ્રવેશ લીધા પછી એનું ભવિષ્ય જે છે આગળ વધે એટલા માટે એનું પ્રોત્સાહન. તો સૌનો ખૂબ ખૂબ આભાર એ પોતાનો સમય લઈને આવ્યા પ્રવેશ ઉત્સવમાં. હે રેડી આવો તો ખરા સર, આવો આવી જાવ. ચાલશે બાવો.